ધન લક્ષ્મીજીની પૂજા કરતા પહેલા આપણે વાઘ બારસને દિવસે માં સરસ્વતીજીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. સમજણ પડે ને ધનતેરસને દિવસે એકલા માતાજીની થોડી પૂજા થાય. જે સરસ્વતીને જાણે એ જ મહાલક્ષ્મીને પચાવી શકે. જે માં સરસ્વતીજીની મહિમાને જાણે એ જ માતા લક્ષ્મીજીનું આહવાન કરી શકે. બાકી જેનું માળ જ ખાલી હોય, લક્ષ્મીજીનો જે સદુપયોગ ન કરી શકે, તો માતા લક્ષ્મીજી કહે તારા પુણ્ય પ્રભાવથી આવી તો ખરી, લેકિન તુલસી દ્વાદશ બરિસ में होई उसी का नाश. જો માતા લક્ષ્મીજીનો સદુપયોગ ન કરે તો 12 વર્ષની અંદર એનું પતન થાય. લક્ષ્મીજી આવ્યા પછી કઈ જગ્યાએ યોગ્ય જગ્યાએ વાપરવી, કયા યજ્ઞની અંદર વાપરવી, જ્ઞાન યજ્ઞની અંદર વાપરવી, સતચંડીમાં વાપરવી કે પછી એ મહાલક્ષ્મીજીનો ફેન ફતુરમાં ઉપયોગ કરવો, એ બુદ્ધિની અધિષ્ઠાત્રી દેવીમાં સરસ્વતીજીની કૃપા હોય તો જ આપણી શુભ લક્ષ્મીજીનો સદુપયોગ થઈ શકે. એટલા માટે ધન લક્ષ્મીજીની પૂજા કરતા પહેલા આપણે વાઘ બારસને દિવસે માં સરસ્વતીજીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. સમજણ પડે ને ધનતેરસને દિવસે એકલા માતાજીની થોડી પૂજા થાય. ધનલક્ષ્મીની એકલીની પૂજા કરો. ધનલક્ષ્મીની પૂજા થાય, સાથોસાથ ધનલક્ષ્મીના સગા ભાઈ એવા સમુદ્રમાંથી જેનું ઉત્પન્ન થયા છે એવા ધન્વંતરી ભગવાન જે લક્ષ્મીજીના ભાઈ છે એની પણ પૂજા કરીએ. તો ધન્વંતરી ભગવાન કોણ છે? તો કે ધન્વંતરી ભગવાન છે આ આયુર્વેદના દેવ છે. જે આયુર્વેદની જાણતા હોય ને એ ધન્વંતરી ભગવાનને બહુ માને. એ ધન્વંતરી ભગવાન જે છે એ કોણ? તો કે આયુર્વેદના પણ દેવ છે, આરોગ્યના દેવ પણ છે. તો ઘરની અંદર મહાલક્ષ્મીજી તો પધારે, પણ આપણું આરોગ્ય સામે 5 કરોડ રૂપિયા પડ્યા હોય પણ શરીરમાં ઊભું થવાની તાકાત ન હોય, તે 5 કરોડ રૂપિયા શું કામના? યાદ રાખજો. માતાની પૂરેપૂરી કૃપા કોને કહેવાય? લક્ષ્મીજીથી ગજવું પણ ભરેલું હોય, સત્કાર્ય કરવા માટે તમારું શરીર પણ દોડતું હોય, અને તમને સત્કાર્ય કરવા માટે જગદંબા કુળદેવી માં ભગવતીએ તમને સત પ્રેરણા પણ પંથાનામ સુપથે માર્ગે માર્ગમ ક્ષેમ કરી. માં ભગવતીનું એક નામ છે ક્ષેમ કરી. દેવી કવચની અંદર બતાવવામાં આવ્યું છે. તો માં જગદંબા તમારો હાથ પકડી અને સન્માર્ગે લઈ જતા હોય તો માનવાનું કા દેવી કૃપા છે. પણ 5 કરોડ રૂપિયા સામે પડ્યા હોય, શરીરની અંદર કેટલી ફરિયાદો ભરી હોય, તો શું કામના 5 કરોડ રૂપિયા? ટાઈમે ટેબ્લેટો ખાવી પડતી હોય, નિંદર આવી જાય એની ટેબ્લેટો ખાવી પડતી હોય, તે 5 કરોડ રૂપિયાનું મૂલ્યાંકન નથી રહેતું. એટલા માટે થઈ આપણા આચાર્યોએ કહ્યું માતા લક્ષ્મીની એકલાની પૂજા નહીં, ધનતેરસને દિવસે ધન લક્ષ્મીની પૂજાની સાથોસાથ ધન્વંતરી ભગવાનની પણ પૂજા કરો કે જે આરોગ્ય ઐશ્વર્ય પ્રદાન કરે. આરોગ્ય પ્રદાન કરશે, આયુર્વેદના દેવ છે, આરોગ્ય પ્રદાન કરશે તો પાછળ એ શુભ લક્ષ્મીજી વાપરવા માટે આપણું શરીર દોડી શકશે. શરીર દોડશે તો આપણે સેવાના કામ કરી શકીશું. આ છે મહાત્મ્ય. નવા દિવસની અંદર આપણે આ બધા પૂજનો કરીએ છીએ એનું કારણ આ છે. એટલે માતા લક્ષ્મીજીને વંદના કરીએ એના પહેલા માં સરસ્વતીજીની બહુ વંદના વિશેષ મહિમા છે. સરસ્વતીજી જેના જીવનની અંદર નથી, કરોડોનું કોઈ મૂલ્ય જ નથી. સારી બુદ્ધિ જ ન હોય. આપણી કથાની અંદર સોનાની પટ્ટીઓ પહેરેલા, ચંપલ પહેરેલા ઘણા આવેલા છે. સોનાની વરખવાળા પટ્ટીઓ પહેરેલા ચંપલ. પછી યજમાન પરિવાર મને પૂછે માં ગૌશાળા માટે કઈ દાન આપ્યું? મેં કીધું મારે ના તો સીધી ન પડાય. મારી બુદ્ધિ, મારી જગદંબા મને એવું કે બને ત્યાં સુધી કોઈનું ખરાબ ન દેખાવું જોઈએ. કીધું બોલ્યા હશે, કદાચ લખાવ્યું હશે કાઉન્ટર ઉપર,
મારે બોલવાનું રહી ગયું હશે, અથવા તો કાઉન્ટરવાળા લખવાનું રહી ગયું હશે. આપણને તો ખબર જ હતી કે નથી જ આવ્યું એનું ત્યાં, પણ આપણે શા માટે કોઈનું ખરાબ દેખાય એમ બોલવું જોઈએ? પણ 5 રૂપિયાનું દાન નથી કરી શકતા. સવારથી સાંજ સુધીની મજૂરી કરનાર, આખા દિવસમાં 500 રૂપિયા મળતા હોય, પણ છતાંય કોઈ દેવી કાર્ય થતું હોય, ગૌ માતાનું કાર્ય થતું હોય, તો એમ કહે છે કે એક દિવસ રજા પાડી હતી, ચાલ ને 500 રૂપિયા ગૌ માતા માટે આપી તો આ કરોડ રૂપિયા વાળો મોટો કે આ 500 રૂપિયા રોજની મજૂરી કરીને લઈ આવવા વાળો છે એ મોટો? દિલ ચાલવાનું કામ છે. અને દિલની અંદર માં ભગવતી અધિષ્ઠાત્રી વીણા પુસ્તક ધારિણી માં સરસ્વતી બિરાજ્યા હોય ને એ જ આ કરી શકે, બાકી બધા નથી કરી શકે. માં સરસ્વતીના ચરણોમાં વારંવાર પ્રણામ.